વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વાવથરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસ કાર્યો જનતાને સમર્પિત। વિરાસત વિકાસ અને વિશ્વાસની ધરતી વાવથરાદ જિલ્લામાં રાજ્યના નાગરિકોને વિકાસ કાર્યોની ભેટ છેવાડાના માનવીનું સ્વપ્ન પૂર્ણ। રાજ્યભરમાં 38,000થી વધુ પરિવારોનો નૂતન આવાસમાં મંગલ પ્રવેશ। પંચાયતથી પાર્લામેન્ટ સુધી જનતાનો ભરોસો જ વિકાસની સુપરફાસ્ટ એક્સપ્રેસને ચલાવી રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના 25 વર્ષ પહેલાં આ ક્ષેત્રના વિકાસની જવાબદારી જનતાએ મને સોંપી હતી, જે આજે પણ મિશન મોડમાં આગળ વધી રહી છે। વૈશ્વિક મંચ પર ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનાથી જનતાએ સાવધાન રહેવું જોઈએ। મુખ્યમંત્રીની યુદ્ધના સંકેતમાં પણ ભારતની વિકાસ યાત્રા અણગમ પ્રધાનમંત્રીના નેતૃત્વ પર રાષ્ટ્રને ભરોસો। એક સમયે આખું રાજ્ય જે બજેટ પર ચાલતું તેનાથી અડધા ખર્ચના વિકાસ કામો આજે એક જ દિવસમાં જનતાને સમર્પિત। રાષ્ટ્રહિત પ્રથમ ભાવ સાથે કરોડોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાથે લાખણી બન્યું લાખેણું। છેવાડાના ગામો હવે છેલ્લા નહીં, પ્રથમ ગામ પ્રધાનમંત્રીની સંકલ્પનાના સાકાર થઈ રહી છે અને સીમાવર્તી વિસ્તારના વિકાસ અને સુરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અભૂતપૂર્વ છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ઉત્તર ગુજરાતમાં રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરહદી વિસ્તાર વાવથરાદ ખાતેથી સમગ્ર ગુજરાતને ₹19,800 કરોડના વિકાસ કાર્યોની ભેટ ધરી હતી। વિરાસત વિકાસ અને વિશ્વાસની આ ધરતી પરથી પ્રધાનમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જનતાને સમર્પિત કર્યા હતા। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દાયકાઓથી આ વિસ્તાર જે ઉપેક્ષા અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો તેનો હવે અંત આવ્યો છે। 2014 પછી ડબલ એન્જિન સરકારની તાકાત મળતા વિકાસની ગતિ બમણી થઈ છે। તેમણે આજે ઉર્જા, રોડ રસ્તા, રેલવે અને હાઉસિંગ સેક્ટર સાથે જોડાયેલ આ વિકાસ પ્રકલ્પોથી આખા વિસ્તારની કાયાપલટ થશે અને સ્થાનિકોના જીવન ધોરણમાં સુધારો આવશે તેમ જણાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કુલ ₹8,886 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। તેમાં શહેરી વિકાસ વિભાગ હેઠળ સૌથી વધુ ₹5,295.5 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 પરિવારોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે। આ નૂતન આવાસોમાં ગૃહ પ્રવેશ કરાવીને રાજ્યના નાગરિકોને સુખ સુવિધા અને સુરક્ષાની ભેટ મળી છે। આ પ્રસંગે અગ્રણી જગદીશ વિશ્વકર્મા, વાવથરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી સર્વે કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, નરેશભાઈ પટેલ, ઈશ્વરસિંહ પટેલ, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ડોક્ટર જયરામ ગામિત, સંજયસિંહ મહિડા, પૂનમચંદ્ર બરંડા, સ્વરૂપજી ઠાકોર, પ્રવીણભાઈ માળી, સાંસદ સભ્ય, સર્વે સભ્યો અને ધારાસભ્ય, અગ્ર સચિવ એમ થૈન્ના રસન, પ્રભારી સચિવ એમ નાગરાજન, સચિવો, ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા।